વાગે જમવા જવું છે? તારે શાક સાપડી ખાવું છે? અને ભાવે એમાંય ખમી દાણા ભાલનું પ્રખ્યાત છે શાક સાપડી, તો આપણે આજ જમી લેવી. હાલ રવિવારની મોજ કરી. ત્યારબાદ હું અને ભાણીબેન પગી ગયા ઊંધિયું સાપડી ઢાબામાં, અને અહીંયા આવતા આવતા ગરમા ગરમ ઊંધિયું બનતું હતું, અને ઊંધિયુંની સાથે સાથે શુદ્ધ સિંગતેલમાં અહીંયા સાપડી પણ તળાતી હતી. ત્યારબાદ આપણા ટેબલ પર આવી ગયું હતું ઊંધિયું ગરમા ગરમ, અને સાપડી, છાશ, પાપડ, સલાડ. ત્યારબાદ આપણે સાપડીનો સોળો માર્યો, અને સોળતા સાથે આપણે ઊંધિયું એમાં નાખ્યું. ઊંધિયું નાખીને આપણે પાણીબેન ને કીધું કે કરો હવે ટેસ્ટ આવતો. કેમ છે વિશું તું ઊંધિયું સાપડી? એક નંબર મામા, એક નંબર. હવે પણ આવું જમવું હોય ને તો તમે પહોંચી જાઓ ઊંધિયું સાપડી ઢાબામાં. આ છે ઊંધિયું સાપડી ઢાબાના ઓનર. તમારું નામ શું છે? અને તમારું નામ? તો અહીંયા આપણે આવવું હોય તો એના માટે લોકેશન? એનીવે ન્યૂ ડીમાર્ટ પાસે બ્રહ્માંડ રોડ, લાદની ફ્રોમ સુરત. ઓકે, તો અહીંયા અત્યારે શું સ્કીમ ચાલે છે? આપણે 120 માં અનલિમિટેડ ઊંધિયું સાપડી આપીએ. જમવું હોય તો આવી જાઓ ખમી દાણા ભાત ઊંધિયું સાપડી ઢાબા.